ગયો ને પછી તો તમે કોકના બોલશો કે જા આમ, તોય તમારી માં કરી આલશે. તમારી વસ્તુ તો જુદી રહી. આ વાત થોડી ધોનથી વાપરજો. તમારી માગણી તો એક બાજુ રહી, પણ કદાચ તમે કોકના બોલશો ને કે જા આટલા દાડામાં નોકરી આવી જશે, તો તમારી માં છે ને તમારા બોલ હાચવવા, તમારી ઇજ્જત આબરૂ હાચવવા અત્યારે ફલાણા નોકરી લઈ આલ છે. તમારી માં તમારી લાજ રાખવા અત્યારે. આ જેમ મારો દીકરો છે, મારો દીકરો કોઈને હાથ મૂકીને એમ કે જા આટલા દાડામાં થઈ જશે, ભલે મારો દીકરો બોલ્યો હોય, પણ મારા દીકરાના મુખે કદાચ એક શબ્દ નીકળ્યો હોય જા આટલા દિવસ, તો એની કદાચ એનો બોલ હાચવવા, એની આબરૂ હાચવવા, એની ઇજ્જત હાચવવા અત્યારે એ બોલ્યો હોય ને અડધા દાડા હું કુખાર મેલડી કામ કરી આલું છું. સમ મને મારો દીકરો વાલો છે, એ જે બોલે મારે બનાવવાનું છે. એવી રીતે તમારી માં ભલે બીજાનું તો ના કરે, પણ તમારા પૂરતું તો કરી આલે નહીં. તમારે બોલવાની જરૂર નહીં. તમારી માને નહીં ખબર મારા દીકરાને શેની ખોટ છે, શું જરૂર છે, નહીં ખબર. અને અત્યારે જે જરૂર છે એ તો તમારા જોડે સજ નહીં. રહેવા ઘર જરૂરી હશે તો ઘર છે ને તમારે જો રહેવા. તમે આગળ વારસદારમાં કદાચ વંશ વિલાય આગળ વધાર્યા છે, તમારે થોડી બાપ દાદાની મિલકત જમીન હશે અને સારી નોકરી હશે, શરીરે તંદુરસ્ત છો, તો તમારી માની આ કૃપા જ છે. પણ તમે પેલા પ્રવચનમાં કીધું હતું, આ ફરી એક કડી જોઈન કરું છું, તમે તમારી મનની મરજીનું ચલાવશો કે માં આમ થઈ જાય તો મોનું આમ થવું જોઈએ, આટલા દાડામ થવું જોઈએ, મારી માં કામ કરવાની હતા પ્રમાણ મળવું જોઈએ, મારી માં કામ કરવાની મને સપને આવીને કહેવી જોઈએ, મને રૂબરૂ આવીને કહેવી જોઈએ. આ બધી માગણી અને અરજી બંધ કરી દેજો. બસ એની જોડે માગો ને, જો જાઓ ને, જો તમારી માતાને આગળ દીવા બત્તી કરો ને તારે એને એક જ પ્રાર્થના કરજો કે માં મારે કશું જોતું નહીં. ભલે અંદરથી તો કદાચ જોતું તો હશે જ, માર કે ગોડી નહીં ખબર ના પડે, ભલે પણ ભોળિયો છે મારો દીકરો છે એમ કરીને તમારી વાત એ હોભર છે. અને હોભર છે પ્રાર્થના કરશો ને કે માં મારે કોઈ નહીં જોતું, મને બસ તારી ભક્તિ હાલ દે, તારી ભક્તિમાં પ્રેમ જગાડ દે, બસ હું તારા પર રહી ના શકું, બસ મારે આ જોઈએ. ખાલી તમારી માં આટલી તમારી પ્રાર્થના હૃદયની હશે ને સાચા વિશ્વાસની હશે કે મારી માં મારો કુળનો દીવો મારા ઘેર સાક્ષાત બેઠો છે. ખાલી હાથ જોડી અને આટલી પ્રાર્થના કરી જોજો. બીજે દારથી હોનાનો હુરત ના આવું દોડાવું ખુખાર મેલડી નહીં. ચમ તમે તો માને માગી લીધી, સંસારની વસ્તુ મૂકી અને તમે માને માગી લીધી. હવે માન જ જે પોતાની માં જ માગી લે, માં મળી જાય જેને, એને સંસારની કોઈ વસ્તુની માગણી કરવાની જરૂર રહે? તમારી મનની ઈચ્છાઓ બધી જ પૂરી થાય એમ છે, પણ તમે વારે ઘડીએ પ્રાર્થના કરી કરી અને દીવા કરી કરી એની જોડે કોમ ના હોપશો, આ કરી આલ, પેલું કરી આલ, પેલું કરી આલ. ભલે દુઃખ પડે તો વેઠી લો. હજુ કહું છું, હું કુખાર મેલડી તમારો સહકાર બની સાર્થક બની જઈશ અને કૃષ્ણની જેમ તમારો રથ હાંકવા બેસી જઈશ. પણ દુઃખ પડે તો વેઠી લેજો. દુનિયાના ગમે તેવા નડતર હશે, ગમે તેવી માતા નડતી હશે, ગમે તેવા તળિયાના દેવ નડતા હશે, ગમે તેવા કરેલા કર્મો નડતા હશે, પણ જે દીકરો કદાચ કુળદેવીના શરણમાં એના ખોડામાં એક વખત જતો રહ્યો એટલે કદાચ ભગવાન ધારે ને તોય તે કશું તમારું બગાડી ના શકે. એનું નામ કહેવાય માં. એવી રીત બધાની માં છે. પણ પેલા તો શંકા થતી કે માતા હોય, પણ મને જોઈને તો હવે વિશ્વાસ ઓધરો થઈ ગયો કે ના ના, આવા કાળા કળિયુગમાં જાગતી માતાઓ છે. થયો કે નહીં? માં હજારો ભૂવા ફર્યા પણ તારા જેવી જોઈ ના જોઈ. થાય છે ને? મને જોઈને તો એક દેવી શક્તિ પ્રત્યે તમને ખૂબ વિશ્વાસ વધી ગયો. અરે આવા કાળા કળિયુગમાં આવી માતા થાય છે ને? હવે લાગે છે ને કઈક કઈક નાસ્તિક માણસો એ આસ્તિક બની જાય મારા સાનિધ્યમ. પેલા એવું કહેતા કે ભાઈ આ બધી માતા બાતા કશું હોય ને, આ તો ધતિંગ છે, નાટક છે, આ તો બધા ખેલ છે. પણ મારા સાનિધ્યમ જે ખાલી 1 2 રવિવાર 5 રવિવાર આવ્યો હશે ને એને મારી ઓળખ થઈ જઈ હશે અને એને એવું જગતમાં થઈ ગયું છે કે ના, જગતમાં માતાઓ મરી જઈ જાગતી જ છે, બધાની માતાઓ. તમારે એવું નહીં માનવું. હું રોજ નહીં કહેતી કે તમે પ્રાર્થના કરો ને તો એવું ક્યારેય નહીં માનવું કે મારી માં સાંભળતી બધું જ સાંભળે છે, કાન દઈને સાંભળે છે. તમે વિચાર કરો છો ને
એ સાંભળી લે છે. સાંભળી લે છે ને? તો તમે વિચારો શું વિચારવાનો છો ત્યાં સુધીનું તમારી માં સાંભળતી જ. તો ભાઈ ખાલી ખાલી એની આગળ પ્રાર્થનાઓ કરીને કગરીને શું લે દાડા વ્યર્થ કાઢવા? એના કરતાં એની ભક્તિ જ માગી જો, એનો પ્રેમ જ માગી જો. 100% એવું કહું છું, કદાચ મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં પડે, તમારા ઘેર બેઠા તમારી માં તમારું પૂરું કરી આલશે, આવું મેલડી કહું છું. એટલે દાડે દાડે હજારો હજારો ભક્તો વધતા વધતા જો કેટલા બધા થઈ જાય, બધાને મારે પહોંચી વરાશે. બધાને વારા પરથી લાઈનમાં કહેવાશે કે દીકરા તને આ છે, તારી માતાનું આ દુઃખ છે, તળિયાનું આ નડે છે, ગોગા મહારાજનું છે, પિતૃનું શું કહી શકીશ? તોય તે મારું કર્તવ્ય છે, મારું ધર્મ સમજીને કંઈકના સપનામાં આવું છું અને બતાવું છું. પણ સપનામાં કોને આવું છું? કે જેને ખરેખરમાં પોતાની માની અસલ ભક્તિ કરવી છે, પોતાની માની પડી છે, એના માટે હું સાક્ષાત હું સપને આવી છું મેલેડી. એક નાની વાત બતાવી દઉં છું, ગમે તેવી વાત હોય, કોઈ માનતા બાકી હોય, કોઈ તળિયાનું દેવ નડતું હોય, કોઈનો નેહાકો નડતો હોય, તો એ સપનામાં આવીને કહી જઉં છું કે દીકરા ફલાણાનો નેહાકો નડે છે. તો આ બધું હું શું કામ મહેનત કરું છું? તમે ભટકશો નહીં. રોજ કહું છું ભટકશો નહીં. કેટલા ભૂવા કરીને આવ્યા છું, શું મને નહીં ખબર હોય? જો તો